સાયબર ઠગોની એક મોડસ ઓપરેન્ડી સત્તાવાળાઓના પકડમાં આવે ત્યાં સુધી તો તેઓ ઠગાઈની બીજી અનેક પ્રકારની ફ્રોડ સ્ટાઇલ વિકસાવી ચૂક્યા હોય છે. સાયબર ગઠિયાઓ જાણે હવે ફ્રોડ તો આંગળીઓના ટેરવે રમે છે. સાયબર ઠગોએ ઠગાઈની આવી જ વધુ એક નવી પદ્ધતિ શોધી કાઢી છે અને આ પદ્ધતિ જોઈએ તો કોઈ પણ માની જાય, ઓહ, આ તો કરવું જ પડે. આ પદ્ધતિમાં તેઓ રીતસરની લિંક મોકલે છે અને જણાવે છે કે પાન કાર્ડ 2.0 ડાઉનલોડ કરો અને અપડેટેડ પાન કાર્ડ મેળવો. કોઈને પણ એમ લાગે કે આ તો આધાર અને કેવાયસીની જેમ હવે અપડેટ પાન કાર્ડની પણ વિગત આવી હશે અને તેથી તે લિંક ઉપર ક્લિક કરે અને આંખના પલકારામાં જ તેમનું ખાતું સાફ થઈ જાય છે. આ પ્રકારના બનાવો વધવા લાગતા અને આખા કૌભાંડની ચિઠ્ઠી સરકારના નામે ફાટતા સરકાર પણ સક્રિય થઈ ઉઠી છે. આવકવેરા વિભાગ આ પ્રકારના નકલી મેલ સામે મેદાને ઉતર્યું છે અને પાન કાર્ડ વિભાગ CBDT નેજા હેઠળ આવતો હોવાથી CBDTને કરદાતાઓના સાવધ કરવા માંડ્યા છે કે પાન કાર્ડ જ નહીં, કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક ન કરો, નહીં તો બેંક ખાતું સાફ થઈ જશે. આ સાયબર ગઠિયાઓ પહેલાં તો ઈમેલ કરે છે અને તેમાં જણાવે છે કે સરકારે નવું પાન કાર્ડ લોન્ચ કર્યું છે અને તે QR કોડથી સજ્જ છે અને લિંક ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાય છે. હવે યુઝર આ લિંક ઉપર ક્લિક કરતાં જ નકલી વેબસાઇટ ઉપર પહોંચી જાય છે અને આ લિંક ઉપર ક્લિક કરતાં જ ફેક વેબસાઇટ ખુલે છે અને તે રીતસરની અસલી વેબસાઇટ જેવી જ લાગે છે. અહીં પાન નંબર અને બેંક વિગતો પૂછવામાં આવે છે. હવે તમે જેવી માહિતી ભરો કે તરત જ સાયબર ગઠિયાઓ તમારી બધી માહિતી ચોરી લે છે અને આમ તમારી અંગત અને સંવેદનશીલ માહિતી કૌભાંડીઓ સુધી પહોંચી જાય છે અને તેનો તે તમારી સામે દુરુપયોગ પણ કરી શકે છે. તમને કોઈ સ્કેમમાં સંડોવી પણ શકે છે. કોઈને એમ જ લાગે કે તમારી માહિતી લઈ જાય તો તેમાં શું ફાયદો, પણ તે તમારી માહિતીનો દુરુપયોગ કરી શકે છે. તમારી ઓળખને પણ ચોરી કરી શકે છે. તમારી એક ક્લિક તમને નાણાકીય છેતરપિંડી તરફ લઈ જઈ શકે છે. તમારી ડિજિટલ સિક્યુરિટી ભયમાં મુકાઈ શકે છે. તમને કદાચ આજે કશું ન થાય, પરંતુ ભવિષ્યમાં તમે કોઈ મોટા નાણાકીય કૌભાંડમાં સંડોવાઈ શકો છો અને તેથી આ પ્રકારે આવતી લિંક કે નકલી મેલથી બચવા કેટલાક સરળ પગલાં ફોલો કરો. હંમેશા તે ધ્યાનમાં રાખો કે જો કોઈ સરકારી મેલ હશે તો તેની પાછળ government.in લખેલું હશે. કોઈ પણ ઈમેલ કે લિંક શંકાસ્પદ લાગે તો તરત જ તેને ડિલીટ કરો અને તેને ફોનમાં પણ ન રાખો. આ ઉપરાંત કોઈ પણ અજાણ્યા ઈમેલ કે કંપનીના મેલમાં પણ તમારી બધી વિગતો ભરો જ નહીં. તમારી નાણાકીય વિગતો આ જ રીતે બજારમાં કે પછી ડિજિટલ વર્લ્ડમાં ફરતી કરી દેવી યોગ્ય નથી. લોકોને વિશ્વાસ એટલે આવી જાય છે કે સરકાર આધાર કરાવે છે એટલે હવે સરકાર પાન કાર્ડ કે પાન કાર્ડ 2.0 પણ શરૂ કરાવ્યું હશે, પણ વાસ્તવમાં સરકારે આવું કશું જ શરૂ કર્યું નથી. તેના કારણે લોકોએ મૂરખ બનવાનો વારો આવે છે. લોકો આ રીતે કૌભાંડીઓની ચાલમાં સપડાઈ જાય છે અને આના કારણે તેઓ સાયબર ગઠિયાઓની જાળમાં સપડાઈ જાય છે અને ઘણા લોકો તો બિચારા ખબર જ ન હોવાના કારણે ડિજિટલ અરેસ્ટ પણ થઈ જાય છે. લોકોએ પાન કાર્ડ અંગે કંઈ પણ જાણવું હોય તો www.incometax.government.in ની મુલાકાત લો. આ પ્રકારની લિંક તમારા મેલ કે SMSમાં આવે તો તરત જ સરકારના સાયબર ક્રાઇમ વિભાગને જાણ કરો. નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં જાણ કરી શકાય અથવા તો www.cybercrime.government.in આ ભારત સરકારનું સાયબર ક્રાઇમ સામેનું સત્તાવાર પોર્ટલ છે. અહીં દરેક પ્રકારના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધવામાં આવે છે. સાયબર ઠગો એટલા હોશિયાર છે કે તેઓ સામાન્ય લોકોની અસલી કે નકલી સાઇટ વચ્ચેની ખબર પણ પડતી નથી. તેથી અહીં જ ધ્યાન રાખવાની જરૂર છે. કોઈ પણ બાબતમાં ડરી જવા કરતાં કે ચોંકીને ખોટું પગલું ભરવા પહેલાં તેની સાવધાનીપૂર્વક ચકાસણી કરો. જો ક્યારેય ભૂલથી આવી લિંકમાં માહિતી ભરી હોય તો તમારી નજીકની બેંક શાખાનો સંપર્ક કરીને ખાતું ફ્રીઝ કરવા કહો અને તેના ઉપર ચાંપતી નજર રાખવા કહો. આ ઉપરાંત UPI, નેટ બેન્કિંગ વગેરેના પાસવર્ડ અને પિન સતત બદલો. આ પ્રકારના શંકાસ્પદ મેલના શક્ય હોય તેટલા સ્ક્રીનશોટ લઈને તેનો રિપોર્ટ કરો. સમયસર પગલાં અને સાવચેતી દાખવીને તમે સાયબર ક્રાઇમનો ભોગ બનતા બચી શકો છો.